ઉંદર બાદ વંદા વાત સામાન્ય છે, પણ મુશ્કેલી બહુ મોટી છે। સૌરાષ્ટ્રની સૌથી મહત્વપૂર્ણ એવી રાજકોટ હોસ્પિટલમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે। રાજકોટ સિવિલમાં દર્દીઓ હેરાન પરેશાન છે। સિવિલમાં પહેલા દવાનો સ્ટોક ખૂટ્યો, ત્યારબાદ હોસ્પિટલમાં ઉંદરનો જમાવડો જોવા મળ્યો, જ્યારે હવે વંદાઓએ હાહાકાર મચાવ્યો છે। ત્યારે જુઓ આરોગ્ય તંત્રની ડામાડોળ સ્થિતિ પર શું થઈ રહ્યું છે। હવે જોઈએ, જાણીએ, સમજીએ। રાજકોટ સિવિલના અંધેર વહીવટનો પુરાવો આપતા દ્રશ્યો જુઓ। સિવિલમાં ઉંદરના આટાફેરા જોવા મળ્યા હતા। દર્દીઓના વોર્ડમાં ઉંદરના આટાફેરાથી દર્દીઓ ત્રાહિમામ હતા। ત્યાં હવે વંદા હાહાકાર મચાવી રહ્યા છે। દર્દીઓના વોર્ડમાં અનેક વંદા જોવા મળતા આરોગ્ય વિભાગની ચોખ્ખાઈ સામે સવાલ ઉઠ્યા છે। જ્યાં લોકો સાજા થવા માટે આવે છે અને જ્યાં ચોખ્ખાઈ રાખવાની અનેક સૂચનાઓ લખેલી હોય છે, તે જ હોસ્પિટલમાં સ્થિતિ સાવ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની ફરી એક વખત બેદરકારી છે તે સામે આવી છે। જનાના વોર્ડ કે જ્યાં વંદા મળવાની ઘટના છે તે સામે આવી છે। સિવિલ હોસ્પિટલના જે જનાના વોર્ડની અંદર જે અગાઉ જે રીતના સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ સામે આવ્યો હતો, હવે જે જગ્યાએ દર્દીઓ સારવાર લેતા હોય છે ત્યાં વંદાનો ત્રાસ છે તે સામે આવ્યો છે। ખાસ કરીને આ સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈ અને હજુ પણ તંત્રના જે અધિકારીઓ છે તે હરકતની અંદર આવ્યા નથી। ખાસ કરીને અહીં જે સારવાર માટે જે લોકો આવતા હોય છે, વોર્ડની અંદર જે સારવાર જેની લેવામાં આવતી હોય છે, તે જગ્યાએ વંદાઓનો ત્રાસ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાનું સામે આવી રહ્યું છે। જે દર્દીઓના સગા છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે અહીં જે ડ્રેનેજ હોય છે, ડ્રેનેજમાંથી આ વંદાઓ છે તે ઉભરાય અને વોર્ડની અંદર આવતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ખૂબ જ જે દર્દીઓ અને દર્દીઓના સગાઓ અહીં જે સારવાર લેવા માટે આવતા હોય છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરોનો ત્રાસ છે તે વોર્ડની અંદર સામે આવ્યો હતો અને ત્યાર પછી તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જનાના વોર્ડમાં વંદાનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી દર્દીઓના વોર્ડમાં વંદા જોવા મળી રહ્યા છે। દર્દીઓના સગાએ અનેક વખત હોસ્પિટલ તંત્રનું ધ્યાન દોર્યું, પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરતા હતા। વંદા વોર્ડની અંદર દર્દીઓનું ભોજન જ્યાં પડ્યું હોય ત્યાં પહોંચી જાય છે। સિવિલમાં દવાનો છંટકાવ કરવામાં આવતો નથી, જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। 100 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં આવી સ્થિતિથી દીવા તળે અંધારા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દર્દીના સગાઓ વંદાથી ત્રાહિમામ પોકારી ગયા છે। રાજકોટની હાર્ટ સમી આ પ્રસૂતિ હોસ્પિટલ મોટી છે ગવર્મેન્ટની, તો અહીંયા નાના માણસો જ લગભગ આવતા હોય છે અને સ્વચ્છતાની અગવડતાને કારણે જે કાંઈ મુશ્કેલીઓ પ્રસૂતા બહેનોને પણ પડે છે, એમના નાના બાળકોને પણ પડે છે। તો પ્રશાસનને તેમજ અહીંના જે પદાધિકારીઓ છે એમને મારી પણ નમ્ર વિનંતી છે કે બને એટલી વહેલામાં વહેલી તકે આ અગવડતા દૂર કરી અને બહેનોની મુશ્કેલી થોડીક સમજે અને હોસ્પિટલની જે સદુપયોગ ગ્રાન્ટ આવે છે એમનો કરી અને વ્યવસ્થા ખાતર જે મુશ્કેલી ઊભી થઈ રહી છે એને દૂર કરવા મારી માંગણી થઈ રહી। ખાસ કરીને બાથરૂમની જે ટોયલેટની જે જગ્યાઓ છે ત્યાં વંદાઓ વધારે જોવા મળે છે, તો યોગ્ય રીતે દવાનો છંટકાવ થતો હોય તો મારું માનવું છે કે એ પણ દૂર થઈ શકે। તો વંદા નીકળવાની ઘટના મામલે અમે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું ધ્યાન દોર્યું, તો તેમણે દાવો કર્યો કે કોન્ટ્રાક્ટ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે। અગાઉ સ્પ્રે છાંટી વંદાને કંટ્રોલ કરવામાં આવ્યા હતા, પરંતુ ફરી વંદા વધ્યા છે। ત્યારે પીઆઈયુ વિભાગને વંદા વધવા પાછળના કારણો શોધવા માટે કામ સોંપાયું છે। ફરી સ્પ્રેની કામગીરી કરવામાં આવશે। અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા, છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે। 24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, છતાં કામ ચાલુ નથી થયું। એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો 1 માર્ચથી કામ ચાલુ કરવાના છે। એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે। રાજકોટ સિવિલમાં માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકો સારવાર લેવા માટે આવે છે। ખાસ ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓનો ધસારો વધારે રહે છે। હોસ્પિટલમાં આવી સ્થિતિના કારણે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે।
આરોગ્ય મંત્રી મોટા મોટા દાવા કરતા રહે છે, પરંતુ અહીં તો તેમના જ વિભાગમાં ડામાડોળ સ્થિતિ ચાલી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે અતિ ગંભીર કહી શકાય તેવા આરોગ્યમાં ચાલતી આ લાલિયાવાડીને આરોગ્ય મંત્રી ક્યારે સુધારે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.